આજે આપણે ઇન્સ્ટન્ટ બનાનાની વેફર બનાવવાના છીએ। આ વેફર બનાવવી ખૂબ જ સહેલી છે અને ફટાફટ બની પણ જાય છે। આપણે તેને 3 અલગ અલગ ફ્લેવરમાં બનાવવાના છીએ અને બનાનાની વેફર તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે પહેલાં આપણે મસાલા બનાવી લઈએ। એક વાટકીમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લેવાનું છે, અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને થોડું એવું મીઠું નાખવાનું છે। તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। તો આપણો એક ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક બીજો બનાવીએ। તો 1 ચમચી ફુદીના પાવડર, 1 ચમચી ચાટ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। ફુદીના પાવડર બનાવવા માટે ફુદીનાને તમે ઘરમાં જ સૂકવી દેજો અને ઘરમાં સુકાઈ જાય પછી તેને પીસી લેવાનું છે, એટલે ફુદીના પાવડર તૈયાર થઈ જશે। હવે આપણે કાચા બનાના લઈ લીધા છે। બનાના આપણા એકદમ પાકા ન હોવા જોઈએ, જોઈ લેવાનું। એને આપણે અડીએ એટલે એકદમ કઠણ હોય એટલે સમજી જવાનું બનાના એકદમ કાચા છે। હવે તેમાંથી એક બનાનાને લઈ લઈએ અને તેની છાલ ઉતારી લેવાની છે। પહેલાં તેની એકદમ વ્હાઈટ પાર્ટ આવી જાય ત્યાં સુધી છાલ નથી ઉતારવાની। આ રીતે થોડો ગ્રીન પાર્ટ રહે એવી છાલ ઉતારવાની। જ્યારે આપણે છાલ ઉતારવાનું ચાલુ કરીએ ત્યારે પહેલાં તેલ એકદમ ફાસ્ટ ગેસે મૂકી દેવાનું અને આપણી પેનમાં કેટલા બનાના સમાશે એ પ્રમાણે જ છાલ ઉતારતું જવાનું અને બનાનાની ચિપ્સ પાડતું જવાનું છે। એકસાથે બધા બનાનાની છાલ નહીં ઉતારી લેવાની। હવે આ રીતે આપણે વેફર પાડવાનું મશીનમાં ઊભું બનાના રાખશો તો આ રીતે નાની નાની વેફર થશે અને તમે જો તમારો હાથ દાજી જતો હોય તો તમે તેને સાઈડમાં આ રીતે ડીશમાં પણ પાડી શકો છો અને બીજી રીતે આ રીતે ડાયરેક્ટ પણ પાડી શકાય છે। ડાયરેક્ટ પાડવાથી જલ્દી થાય છે, સીધી તેલમાં જ પાડવાની હોય છે। મેં અત્યારે 2 બનાનાની ચિપ્સ પાડી છે। હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે પહેલાં એકદમ ઉકળવા દેવાનું। હવે આપણે આ ચિપ્સને હાઈ ફ્લેમ પર જ તળવાનું છે। ગેસની ફ્લેમને 1 મિનિટ માટે પણ સ્લો નહીં કરવાની। જો આ ચિપ્સ તળાતી હોય અને સ્લો ફ્લેમ કરીએ તો ચિપ્સ બધી તેલવાળી લાગશે અને આ છે ને એકદમ હાઈ ફ્લેમ પર તળીએ તો એકદમ તેલ વગરની થશે। આ રીતે થોડી ગોલ્ડન બ્રાઉન થાય અને બબલ્સ થવાના બંધ થાય ત્યારે વેફર થઈ ગઈ છે એ રીતે આપણે કાઢી લેવાની। હવે આપણે તેને 2 મિનિટ માટે કાગળ પર રાખી દેવાની છે। બીજી બનાનાની ચિપ્સ પાડી લીધી છે। તમે બનાના આ રીતે આડું રાખશો તો એકદમ લાંબી ચિપ્સ પડશે, એટલે આપણને જે પસંદ હોય એ રીતે તમે બનાનાની ચિપ્સ કરી શકો છો। તો ચિપ્સ આપણી તળાઈ ગઈ છે અને જ્યારે ચિપ્સ ગરમ હોય ત્યારે જ તેના ઉપર મસાલો સ્પ્રિંકલ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે। ચટપટી ચિપ્સ આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ફુદીના ફ્લેવરવાળી પણ કરી લઈએ। તમને જેટલો મસાલો પસંદ હોય એ રીતે એડ કરતું જવાનું, આ રીતે મિક્સ કરતું જવાનું। હવે ત્રીજું છે 1 ચમચી મરી પાવડર, અડધી ચમચી સંચળ પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે એ મસાલો મિક્સ કરી લીધો છે। આ વેફરની રેસીપી મેં આગળ તમારી સાથે શેર કરેલી છે। વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી 3 અલગ ફ્લેવરની કેળાની વેફર આપણી તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।